ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ સતત વરસાદથી ધોધ સક્રિય થયા છે। અંબિકા નદી પરનો ગીરા ધોધ સક્રિય થયો છે। અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીઓ બે કાંઠે વહી રહી છે। સાપુતારા અને તળેટી વિસ્તારોમાં વરસાદ પડતા અંબિકા નદી બે કાંઠે। તો ડાંગ જિલ્લાની ઓળખ સમાન અંબિકા નદી ઉપર આવેલો ગીરા ધોધ સક્રિય થયો છે। ગીરા ધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં આનંદ છે। જિલ્લાના સુબીર, આહવા અને વઘઈ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ। तो फोनलाइन पर केतन जोड़ाया है વધુ માહિતી આપવા માટે। केतन, जे प्रकारથી ગીરા ધોધ સક્રિય થયું છે, ડાંગનો ખૂબ જ સુંદર નજારો, શું વધુ અપડેટ? ચોક્કસથી વાત કરું તો ગુજરાતનો એકમાત્ર ચેરાપુંજી સમાન કહેવાતો ડાંગ જિલ્લો, ડાંગ જિલ્લાની અંદર સૌથી વધુ સિઝનની અંદર વરસાદ પડે છે। પરંતુ આજ રોજ વહેલી સવારથી સમગ્ર ડાંગ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદને પગલે અંબિકા નદી અને ખાપરી નદી અને પૂર્ણા નદી બે કાંઠે થવા પામી છે। જે ડાંગ જિલ્લાની ઓળખ સમાન વઘઈ સ્થિત આવેલો અંબિકા નદી પર ગીરા ધોધ છે। ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્ય જે હાલ જે સક્રિય થવા પામ્યા છે, જે અંતર્ગત પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે। અને ડાંગ જિલ્લો હર હંમેશ મોન્સૂનની અંદર પ્રવાસીઓ માટેની પહેલી પસંદગી થવા પામી છે। તો બીજી તરફ વાત કરીએ તો ડાંગ જિલ્લાની અંદર નોટિફાઈડ પોર્શન સાપુતારાની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આહવા તાલુકાની અંદર સૌથી વધુ પ્રભાવિત થયો છે કે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે। તો વઘઈની અંદર 3 ઇંચ, તો સુબીરની અંદર પણ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર સાર્વત્રિક ડાંગ જિલ્લાની અંદર શ્રીકાર વરસાદના શ્રી ગણેશ થવા પામ્યા છે, જે અંતર્ગત પ્રવાસીઓમાં ખુશીનો માહોલ। તો બીજી તરફ ખેડૂતો પણ ખેતીના કામની અંદર જોતરાયા એવું ચોક્કસપણે કહી શકાય એમ છે। જી લુકના બિલકુલ આભાર કેતન સમગ્ર માહિતી બદલ। તો અરવલ્લીના મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ। મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ। ડુંગર પરથી આવતા પાણીમાં ગામના માર્ગો ડૂબ્યા। ગામના માર્ગો નદીમાં ફેરવાયા। તો ધોધમાર વરસાદથી ઠંડક ફેલાઈ છે। હાર્દિક જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે, શું અપડેટ સમગ્ર વિસ્તારની? ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ મોડાસાના ગ્રામ્ય પંથક સરડોઈ પંથકમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે, માત્ર ને માત્ર 30 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદના કારણે સરડોઈ આજુબાજુ જે ગિરિમાળાઓ આવેલી છે, ડુંગર આવેલા છે, ત્યાંથી ધસમસતો પાણીનો પ્રવાહ ગામમાંથી પસાર થયો છે। ગામના પાણીમાં ડૂબી ગયા હતા। ચોક્કસથી જે પ્રકારનો વરસાદ વરસ્યો છે, તેના કારણે ખેડૂતોમાં ખુશી છે, કારણ કે જે પ્રકારે જે ચોમાસું ખેતીનું વાવેતર કરવામાં આવ્યું છે, મગફળી, સોયાબીનનું, તેમાં પણ હવે લાભ થશે। વાવેતર જેમનું બાકી છે તેઓ હવે શરૂ કરવાના છે। એટલે કે આ સંજોગોમાં જે પ્રકારે જિલ્લામાં વરસાદી માહોલ છે, સરેરાશ મોડાસા, બાયડ, ધનસુરા સહિતના વિસ્તારોમાં જે પ્રકારે અડધાથી 1 ઇંચ વરસાદના કારણે ખેડૂત વાવેતર વધુ કરશે, ત્યારે ચોક્કસથી હાલ જિલ્લામાં વરસાદ। જી બિલકુલ। તો બીજી તરફ તાપી જિલ્લામાં વરસાદી માહોલ। ડોલવણ, નિઝરમાં 1.8 ઇંચ વરસાદ। વાલોડ, વ્યારા સહિતના વિસ્તારોમાં વરસાદ। આ ઉપરાંત સોનગઢ તાલુકામાં પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી। 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો આવતીકાલે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 22, 23 અને 24 જૂને પણ ભારે વરસાદની આગાહી। તો ભરૂચ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી। તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। फोरकास्ट है आज के लिए हमारा वाइड स्प्रेड रेन दोनों क्षेत्रों के लिए दिया गया है। इसमें हार्डवो से मध्यम बरसात का संभावना है दोनों क्षेत्रों में। इसके साथ हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में भी रेनफॉल होने का चांसेस है। थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दोनों क्षेत्रों में, तो गुजरात रीजन और सौराष्ट्र पर। आपका आगे जो गुजरात रीजन में बारिश का स्थिति रहेगा, जैसे हेवी रेनफॉल का वार्निंग रहेगा, और उसके साथ जो आपका हड़बड़ से मध्यम बरसात का तो रहेगा ही। हड़बड़ से मध्यम बरसात का जो डिस्ट्रीब्यूशन इस प्रकार है, 19-20 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगा, 21, 22, 23 वाइड स्प्रेड रहेगा, और 24 जून फेयरली वाइड स्प्रेड रहेगा। हमारा सौराष्ट्र कच्छ के लिए जो फोरकास्ट है, 19 तारीख आपका फेयरली वाइड स्प्रेड, 20 तारीख फेयरली वाइड स्प्रेड, 21 22 तारीख को आपका वाइड स्प्रेड रहेगी, और 23 तारीख
24 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगी। ये है आपका हड़बड़ से मध्यम बरसात का चेतावनी फोरकास्ट। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल को वार्निंग है, इसमें 19 तारीख को हेवी रेनफॉल को वार्निंग है, 20-21 को कोई वार्निंग नहीं है, 22, 23, 24 को हेवी रेनफॉल का फिर से वार्निंग है। इसमें जो थंडरस्टॉर्म का वार्निंग आज और कल पूरा राज्य के लिए दिया गया है। इस गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड जगह में दिया गया है, इसमें वेरी हेवी का पहले बल देते हैं बहरोज, सूरत, तापी, नवसारी, डांग, वलसाड, दमन एंड दादरा नगर हवेली। और हेवी रेनफॉल ये ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है। और येलो वार्निंग जो दिया गया है, इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं मेनली जो पूर्वीय जिला है, उत्तर पूर्वीय जिला है, इसमें आएगी आपका हेवी रेनफॉल को वार्निंग। बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, बड़ोदरा, छोटाउदेपुर और नर्मदा। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। આગામી 24 કલાક ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા। કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ થઈ શકે છે તેવું પણ તેમણે જણાવ્યું છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આગામી 36 કલાક જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં તો જ્યારે પૂરની સ્થિતિ હોય તેવું જણાશે। દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરતના ભાગો, તેમજ સાતપુરાના ભાગો, મહારાષ્ટ્રના સરહદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ ખેરાલુના ભાગો, વડનગરના ભાગો, માણસાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ધોળકા, વિરમગામ, કડીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। બનાસકાંઠા અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે। ભાગો, વિરમગામના ભાગોમાં, કડીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વહન જમવું છે અને અમદાવાદના ભાગોમાં, નીચાણવાળા ભાગોમાં પાણી જળમગ્ન થાય તો પાણીની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। અને તે પછી તારીખ 26-30માં પણ એક મોટું વહન આવી રહ્યું છે। એટલે આ ચોમાસું ભારેખમ પાણીનો વહન લઈને આવતું હોય તેવો જૂન માસ જણાઈ આવે છે। જી કચ્છના સુરજબારી પુલ પાસે ભંગાણ, નર્મદા લાઇનમાં ભંગાણ સર્જાયું। ગઈકાલ બપોરથી ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું છે। નર્મદાની મેઇન લાઇન ભંગાણ સર્જાતા પાણીની તંગી